જૂનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છના વીજ કોન્ટ્રાક્ટર્સ લાઇનકામ, ટીસી બદલવા અને લોડિંગ સહિતના લાઇનકામ કરવાના કોન્ટ્રાક્ટર્સ ગત સોમવારથી વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતરી ગયા છે, જેમાં છેલ્લા 2 વર્ષથી ભાવ વધારાની રજૂઆત પણ કરવામાં આવી છે। તેની સાથે જૂનાગઢ સર્કલમાં ચાલતી ભાડાની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમમાં ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે જૂનાગઢ સર્કલના વીજ કોન્ટ્રાક્ટરો સહિતના યુનિયનના લોકોએ જૂનાગઢ સર્કલ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પીજીવીસીએલમાં ભાડાની ગાડીઓ નિયમિત અને વ્યવસ્થા અનુસાર નહીં ચાલતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। સાથે આ ગાડીઓ કંપનીની જગ્યાએ પોતાના ખાનગી કામોમાં લેવાતી હોવાની પણ રજૂઆતો કરી હતી। ત્યારે આ ગેરરીતિને રોકી કંપનીના રૂપિયાનો બગાડ રોકવા પણ રજૂઆત કરવામાં આવી છે। આપણા જૂનાગઢ અધિક્ષક ઇજનેરને આવેદનની કોપી આપણને આપેલી છે, આપણે એને આપી છે। જે મુદ્દા છે, ભાવ વધારાના છે, બીજા પ્રશ્નો જે છે એ કોર્પોરેટ ઓફિસ લેવલના છે એને ત્યાં આપેલા છે। આજે તો ફક્તના ફક્ત આપણને જે નોટિસો મળી છે એનો જવાબ આપણે રજૂ કર્યો છે। બાકીની જે આપણી હડતાલ છે યથાવત ચાલુ જ રાખવાની છે ને ચાલુ જ રહે જ્યાં સુધી આપણી માંગ પૂરી ન થાય ત્યાં સુધી આ હડતાલમાં સહભાગી બધા રહીએ એવી મારી નમ્ર વિનંતી છે તમામ કોન્ટ્રાક્ટર ભાઈઓને જૂનાગઢ સર્કલના અને જે સહકાર આપ્યો એ બદલ પણ હું તમામનો આભાર માનું, ખૂબ ખૂબ આભાર માનું। ને આ હડતાલ હજી પણ યથાવત ચાલુ જ રહેશે।